નમસ્કાર મિત્રો, જેપી નોલેજ ગુરુમાં આપનું સ્વાગત છે. આજે આપણે જોઈશું ગુજરાત પાક્ષિકના મહત્ત્વના પ્રશ્નો 1 ફેબ્રુઆરી 2022 ભાગ 2, જે આવનારી સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ખૂબ જ ઉપયોગી થશે. તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ. 1. કોરોના વેક્સિનની વ્યાપક અને સઘન કામગીરીના ફળ સ્વરૂપે દેશના મોટા રાજ્યોની કેટેગરીમાં શ્રેષ્ઠ કામ કરવા બદલ ગુજરાતને કયા એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યું છે? ઇન્ડિયા ટુડે. 2. અમદાવાદની યુએન મહેતા ઇન્સ્ટિટ્યૂટ ઓફ કાર્ડિયોલોજી એન્ડ રિસર્ચ સેન્ટરને કોવિડ-19 દરમિયાન એક્સેલન્સ ઇન હોસ્પિટલ મેનેજમેન્ટ કયો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે? ધી ઇકોનોમિક્સ ટાઈમ્સ હેલ્થ કેર એવોર્ડ 2021. 3. ગુજરાતે કઈ વ્યૂહરચના અપનાવી છે? 3T: ટ્રેસિંગ, ટેસ્ટિંગ અને ટ્રીટમેન્ટ. 4. રાજ્યના ભૂલકાઓને ન્યુમોનિયા તેમજ મગજના તાવ સામે કયું આરોગ્ય કવચ પૂરું પાડ્યું છે? ન્યુમોકોકલ કોન્જુગેટ વેક્સિન PCV. 5. કયા ઇન્ડિકેટર્સના આધારે વિવિધ વિકાસલક્ષી પ્રોજેક્ટ્સ તથા ફ્લેગશિપ યોજનાઓની કામગીરીની પ્રગતિ સમીક્ષા અને ભાવિ આયોજન માટેના રોડમેપને પ્રતિ માસના પ્રથમ બુધવારે સમીક્ષા કરવાનો પરિણામલક્ષી નવતર અભિગમ અપનાવવામાં આવ્યો છે? CM ડેશબોર્ડ. 6. ઓનલાઈન RTI કયું પોર્ટલ લોન્ચ કરીને જનતાના પ્રશ્નો પ્રતિ સજાગ વલણ અપનાવાયું છે? online.rti.gujarat.gov.in. 7. સામાન્યમાં સામાન્ય માનવીને શાસનમાં પોતિકાપણું અનુભવ થાય તે માટે રાજ્ય સરકાર દ્વારા ગાંધીનગર સચિવાલયમાં અદ્યતન ટેકનોલોજીયુક્ત માળખાકીય સુવિધા સાથેના જનસંપર્ક એકમ કયા કક્ષનો પ્રારંભ કરવામાં આવ્યો છે? સ્વાગત કક્ષ. 8. નિયત સરકારી સેવાઓમાં એફિડેવિટમાંથી મુક્તિ આપી શું માન્ય રાખવાનો ઐતિહાસિક નિર્ણય કરવામાં આવ્યો છે? સેલ્ફ ડિક્લેરેશન. 9. કયા વર્ષથી નોંધાયેલા દસ્તાવેજોની ડિજિટલ સાઇન નકલ ઓનલાઈન ઉપલબ્ધ કરવામાં આવી છે? વર્ષ 2019થી. 10. કઈ કલમની મંજૂરી પ્રક્રિયા ઓનલાઈન કરવામાં આવી છે? લેન્ડ રેવન્યુ કોડની કલમ 73. 11. કઈ કલમ અંતર્ગત ખરીદ કિંમત ભરપાઈ કરવાની મુદતમાં 3 વર્ષનો વધારો કરવામાં આવ્યો છે? ગુણોત્તર ધારા કલમ 32M. 12. ગુજરાત સરકારના વિભાગો વચ્ચે સંકલન માટે કયા પોર્ટલનો પ્રારંભ કરવામાં આવ્યો છે? ઈ-સરકાર પોર્ટલ. 13. કઈ યોજનાના લાભાર્થીને તલાટી દ્વારા અપાતા આવકના પ્રમાણપત્રો 3 વર્ષ સુધી માન્ય રાખવાનો મહત્ત્વનો નિર્ણય અમલમાં મૂકવામાં આવ્યો છે? PM-JY-M. 14. જાહેર વિતરણ વ્યવસ્થા વધુ પારદર્શક અને અસરકારક બને તે માટે કઈ એપથી રાશન કાર્ડની સેવાઓ, અનાજ વિતરણની વિગતો, વાજબી ભાવની દુકાનની વિગતો મોબાઈલ એપ પર ઉપલબ્ધ કરાવાઈ છે? માય રેશન મોબાઈલ એપ. 15. સ્વાવલંબનથી સ્વરોજગારની ડિજિટલ સેવા કયા પોર્ટલનો પ્રારંભ થતાં લાભાર્થીઓને કુટીર ગ્રામ ઉદ્યોગની વિવિધ યોજનાઓનો લાભ મળતો થયો છે? ઈ-કુટીર પોર્ટલ. 16. વન વિભાગ દ્વારા કયા પોર્ટલનો પ્રારંભ કરવામાં આવ્યો છે? ટિમ્બર ટ્રાન્ઝિટ પાસ મંજૂરી પોર્ટલ. 17. પાણી પુરવઠા વિભાગની સુગ્રથિત વ્યાપક કાર્યપદ્ધતિ માટે
કઈ એપ લોન્ચ કરવામાં આવી છે? એન્ટરપ્રાઇઝ એપ્લિકેશન પ્લેટફોર્મ. 18. જે તે ગામે ચાવડી ઉપર પ્રસિદ્ધ કરવામાં આવતી 135ડીની નોટિસ ઓનલાઈન આપવાની નવતર વ્યવસ્થા કઈ અમલમાં મૂકવામાં આવી છે? ચાવડી. 19. કયા મિશન હેઠળ 13,500 જેટલા સ્વસહાય જૂથોને લોન આપવાની કાર્યવાહી હાથ ધરવાની સાથે મહિલાઓના 1.13 લાખ જેટલા સ્વસહાય જૂથોને આર્થિક રીતે સક્ષમ બનાવાય છે? રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન. 20. પાત્રતા ધરાવતી ગંગા સ્વરૂપા બહેનોને પ્રતિમાસ કેટલા રૂપિયાની આર્થિક સહાય સીધી લાભાર્થીના ખાતામાં જમા કરવામાં આવી છે? ₹1250. 21. રાજ્ય સરકાર દ્વારા દિવ્યાંગ માટે કયું પ્રમાણપત્ર આજીવન માન્ય કરવાનો મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે? દિવ્યાંગતાનું પ્રમાણપત્ર. 22. કઈ યોજના અન્વયે 8,642 જેટલા લાભાર્થીઓને પેન્શન સહાય આપવામાં આવી છે? રાષ્ટ્રીય વૃદ્ધ પેન્શન યોજના. 23. દેશનો સૌથી મોટો પ્રોજેક્ટ મિશન સ્કૂલ ઓફ એક્સલન્સ વર્લ્ડ બેંકે કેટલા ડોલરનું ફંડ મંજૂર કર્યું? $500 મિલિયન. 24. મિશન સ્કૂલ ઓફ એક્સલન્સ પ્રોજેક્ટ અંતર્ગત ગુજરાતને કેટલા ડોલરનું ફંડિંગ મળશે? $1 બિલિયન. 25. મિશન સ્કૂલ ઓફ એક્સલન્સ અંતર્ગત આગામી 5 વર્ષમાં કેટલી મોટી પ્રાથમિક શાળાઓ અપગ્રેડ કરવાનું નક્કર આયોજન કરવામાં આવ્યું છે? 15,000. 26. મિશન સ્કૂલ ઓફ એક્સલન્સ અંતર્ગત આગામી 5 વર્ષમાં કેટલી માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શાળાઓ અપગ્રેડ કરવાનું નક્કર આયોજન કરવામાં આવ્યું છે? 5,000. 27. કઈ સ્કિલ યુનિવર્સિટી વિધેયક વિધાનસભામાં પસાર થયું? કૌશલ્યા. 28. અમદાવાદમાં કઈ સ્કિલ યુનિવર્સિટીની સ્થાપના કરાશે? કૌશલ્યા સ્કિલ યુનિવર્સિટી. 29. સ્કિલ ઇન્ડિયા સાથે કયા મિશનને સાકાર કરવાનો નવતર અભિગમ હાથ ધર્યું છે? સ્કિલ ગુજરાત મિશન. 30. ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન DRDO અને ગુજરાત યુનિવર્સિટી માટે ₹100 કરોડના ખર્ચે શાની સ્થાપના માટે નવી દિલ્હી ખાતે MOU કરવામાં આવી છે? સેન્ટર ઓફ એક્સલન્સ. 31. તાપીના કયા શહેરમાં ₹6.82 કરોડના ખર્ચે નવનિર્મિત સરકારી વિનયન કોલેજ જનતાને સમર્પિત કરવામાં આવી? ઉચ્છલમાં. 32. કઈ યોજના અંતર્ગત 22,000 તેજસ્વી અને જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને ઉચ્ચ અભ્યાસ માટે ₹75 કરોડની સહાય આપવામાં આવી છે? મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના. 33. ગ્રામ કક્ષાએ કયા કેન્દ્રો દ્વારા આપવામાં આવતા આવકના દાખલાના પ્રમાણપત્રો 3 વર્ષ સુધી માન્ય રાખવાનું નક્કી કર્યું છે? ગ્રામ વિશ્વગ્રામ કેન્દ્રો દ્વારા. 34. કયા શહેર ખાતે દેશની સર્વપ્રથમ પ્રાકૃતિક ખેતીની રાષ્ટ્રીય પરિષદનું સફળ આયોજન સંપન્ન થયું? આણંદ. 35. કોના દ્વારા દેશના 700થી વધુ કૃષિ વિજ્ઞાન કેન્દ્રોને ઓનલાઈન પ્રાકૃતિક ખેતી અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું? વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી. 36. કયા જિલ્લાને 100% પ્રાકૃતિક ખેતી આધારિત જિલ્લો જાહેર કરવામાં આવ્યો છે? ડાંગ. 37. રાજ્ય સરકાર દ્વારા લઘુત્તમ ટેકાના ભાવથી મગફળી, ડાંગર, મકાઈ અને બાજરીની સીધી ખરીદી માટે નોંધણી પ્રક્રિયાનો ક્યારથી પ્રારંભ કરાયો છે? ઓક્ટોબર 2021થી. 38.
ગાંધીનગર પાસે કેટલા કરોડના ખર્ચે નિર્માણ પામેલા અમૂલ ફેડ ડેરીના 4 અતિ આધુનિક નવા પ્લાન્ટનું લોકાર્પણ કરવામાં આવ્યું છે? ₹415 કરોડ. 39. મહેસાણા જિલ્લાના હીરપુરા ગામે સાબરમતી નદી પર કેટલા કરોડના ખર્ચે સાકાર થનાર બેરેજનું મુખ્યમંત્રીશ્રીના હસ્તે ખાતમુહૂર્ત કરાયું? ₹214 કરોડ. 40. ખેડૂતોને સ્માર્ટફોન ખરીદવા માટે કેટલા ટકા અથવા તો કેટલા રૂપિયા સહાય આપવામાં આવી છે? ફોનની કિંમતના 10% અથવા તો ₹1500. 41. ગૌશાળા અને પાંજરાપોળને અદ્યતન બનાવવાની યોજના હેઠળ કેટલી ગૌશાળા અને પાંજરાપોળોને દેશી ગાયોના સંવર્ધન અને પંચગવ્ય પેદાશોના ઉત્પાદન થકી વપરાશ વધારવા માટે આર્થિક સહાય આપવામાં આવી છે? 141. 42. કેટલા પશુપાલકોને ગાભણ પશુઓ માટે ખાનદાનની સહાય આપવામાં આવી છે? 43,000. 43. કેટલા ઘેટા બકરાઓનું રસીકરણ કરવામાં આવ્યું? 11 લાખ. 44. રાજ્યભરમાં આશરે કેટલા પશુ આરોગ્ય કેમ્પ યોજવામાં આવે છે? 2,865. 45. માછીમારોને તેમના વ્યવસાય માટે કેટલા ક્રેફ્ટ પૂરા પાડવામાં આવે છે? 60,000 ક્રેફ્ટ. 46. કોરોના સમયમાં કેટલા નવા ઓળખાયેલા શેરી ફેરિયાઓને ફેરી પ્રમાણપત્ર અને ઓળખ કાર્ડ આપવામાં આવ્યા? 62,000. 47. કઈ યોજના અંતર્ગત 1.9 લાખ જેટલા શેરી ફેરિયાઓને બેંકો પાસેથી લોન આપવાની પરિણામલક્ષી કામગીરી કરવામાં આવી છે? PM સ્વનિધિ યોજના. 48. સુરત મહાનગરમાં આકાર પામી રહેલા કયા પ્રોજેક્ટના અમલીકરણ માટે તાપી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન લીની રચના કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે? તાપી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ. 49. આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણીના ભાગરૂપે દેશની પ્રગતિ અને પ્રકૃતિમાં મહત્વનું યોગદાન આપતી નદીઓનું ગૌરવગાન અને સન્માન કરવાના હેતુથી કઈ નદીઓના કિનારે નદી ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે? નર્મદા, તાપી અને સરસ્વતી. 50. બોટાદ, આણંદ, ગાંધીનગર, મહેસાણા, પોરબંદર જિલ્લાઓ પછી રાજ્યમાં 100% નળ સે જલ મેળવનાર છઠ્ઠો જિલ્લો કયો બન્યો છે? વડોદરા. 51. રાજ્યમાં કઈ યોજના અંતર્ગત 19,000થી વધુ ઝૂંપડાઓને વીજ કનેક્શન અપાયા છે? કુટીર જ્યોતિ યોજના અંતર્ગત. 52. રાજ્યમાં કઈ યોજના અંતર્ગત જામનગર અને જૂનાગઢ જિલ્લાના 220 kVના 2 સબસ્ટેશનો કાર્યાન્વિત કરવામાં આવે છે? કિસાન સૂર્યોદય યોજના. 53. દ્વારકા જિલ્લાના વાડીનાર ખાતે કયા પ્રોજેક્ટનો શિલાન્યાસ કરી આ વિસ્તારમાં ઉર્જાના નવા દ્વાર ખોલવાની દિશામાં આગે કદમ માંડવામાં આવે છે? નહેરા એનર્જી પેટ્રોકેમિકલ્સ પ્રોજેક્ટ. 54. કઈ યોજના અંતર્ગત 40,000થી વધારે ઘરોમાં રૂફટોપ સોલાર સિસ્ટમ લગાવવા માટે સહાય આપવામાં આવી છે? સૂર્ય ઉર્જા રૂફટોપ યોજના. 55. કોરોનાના કેસ વધતા પહેલાં કઈ થીમ પર સુરતમાં વિવિંગ ગ્રોથ ફોર ટેક્સટાઇલ સમિટનું સફળ આયોજન સંપન્ન થયું હતું? આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારત. 56. સર્વસમાવેશક સર્વગ્રાહી વિકાસ થકી જન સુખાકારીમાં વધારો કરી રોજગારીનો વ્યાપ વધારવાના મક્કમ નિર્ધાર સાથે કયો રાજ્ય કક્ષાનો કાર્યક્રમ સંપન્ન થયો? પ્રધાનમંત્રી ગતિશક્તિ નેશનલ માસ્ટર પ્લાન. 57.
ગુજરાતના વેપારીઓની સરળતા માટે તેમજ વ્યાપાર ધંધા રોજગારમાં વધારો થાય તેવા ઉમદા હેતુથી કયું બિલ વિધાનસભા ગૃહમાં પસાર કરવામાં આવ્યું છે? જીએસટી સુધારા વિધેયક બિલ. 58. કયા લક્ષ્યાંક સાથે ભાગીદારી નોંધણી સંબંધિત સમગ્ર પ્રક્રિયા સરળ બને અને નિયત સમયમર્યાદામાં પૂર્ણ થાય તેવા હેતુથી ભાગીદારી કાયદો 1932 સુધારા વિધેયક વિધાનસભામાં પસાર થયું? ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ. 59. ઔદ્યોગિક વસાહતોમાં કેટલા નવા ઔદ્યોગિક પ્લોટ અને શેડની ફાળવણી કરવામાં આવી છે? 577. 60. લોજિસ્ટિક્સ માલસામાનની સરળતાથી હેરફેરની કાર્યક્ષમતામાં લીડ્સમાં ગુજરાતે દેશભરમાં કયો ક્રમ પ્રાપ્ત કર્યો છે? પ્રથમ. 61. રાજ્યના શ્રમ અને રોજગાર વિભાગનું નામ બદલીને શું કરવામાં આવ્યું છે? શ્રમ કૌશલ્ય અને રોજગાર વિભાગ. 62. રાજ્યના આશાસ્પદ યુવા ખેલાડી વિશેષ પટેલે કઈ યોજના અન્વયે સહાય પ્રાપ્ત કરવા દોઢેક વર્ષ પહેલાં અરજી કરી હતી? શક્તિદૂત યોજના અંતર્ગત. 63. રાજ્યમાં નાગરિકો સાયબર ફ્રોડના ભોગ ન બને અને સાયબર ક્રાઇમ સામે જનજાગૃતિ લાવવા કયું મિશન લોન્ચ કર્યું છે? સાયબર સેફ મિશન લોન્ચ. 64. રાજ્યમાં વાઇલ્ડલાઇફનું વૈવિધ્ય જળવાઈ રહે તેમજ તેનું જતન, સંવર્ધન, સંરક્ષણ થાય તેવા અભિગમ સાથે રાજ્ય સરકાર દ્વારા ગાંધી જયંતિ નિમિત્તે તારીખ 2 ઓક્ટોબરથી 8 ઓક્ટોબર સુધી કયા સપ્તાહની ઉજવણી કરવામાં આવી હતી? રાજ્યવ્યાપી વન પ્રાણી સપ્તાહ. 65. અમદાવાદના લાલ બહાદુર શાસ્ત્રી તળાવ ખાતે નવનિર્મિત કયા વનમાં રેકોર્ડ બ્રેક 71,000 વૃક્ષારોપણ કરીને પ્રકૃતિ પ્રેમ સાથે પ્રકૃતિના જતનનો મહત્વપૂર્ણ સંદેશ આપવામાં આવ્યો છે? નરેન્દ્ર મોદી વન. 66. ઉત્તરાયણ પર્વ દરમિયાન પતંગની દોરીથી કોઈ અબોલ પશુ પક્ષી ઘાયલ ન થાય તેની પૂરી સતર્કતા સાથે તારીખ 10 જાન્યુઆરીથી 20 જાન્યુઆરી દરમિયાન કયા અભિયાનનો પરિણામલક્ષી અમલ કરવામાં આવે? રાજ્યવ્યાપી કરુણા અભિયાન. 67. આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત કઈ યાત્રાનું સફળ આયોજન કરવામાં આવ્યું? આત્મનિર્ભર ગ્રામ યાત્રા. 68. ભારત સરકારના કયા મિશન હેઠળ મળેલી સહાયથી ફ્રોઝન સિમેન્ટેશન પાટણ ખાતે તૈયાર થયેલા સેક્સ સિમેન્ટ લેબોરેટરીનું લોકાર્પણ કરવામાં આવ્યું? રાષ્ટ્રીય ગોકુલ મિશન. 69. આપત્તિ વ્યવસ્થાપનમાં દેશમાં વ્યક્તિગત તથા સંસ્થાગત સ્તરેથી અમૂલ્ય યોગદાન તેમજ નિસ્વાર્થ સેવા કરનારને ઉચિત ઓળખ અને સન્માન પ્રાપ્ત થાય તે હેતુસર ભારત સરકાર દ્વારા પ્રતિવર્ષ 23 જાન્યુઆરીના રોજ નેતાજી સુભાષચંદ્ર બોઝની જન્મ જયંતિને કયો પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે? સુભાષચંદ્ર બોઝ આપદા પ્રબંધન પુરસ્કાર. 70. વર્ષ 2022માં સુભાષચંદ્ર બોઝ આપદા પ્રબંધન પુરસ્કાર માટે ગુજરાતની કઈ સંસ્થાની પસંદગી કરવામાં આવી છે? ગુજરાત ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાસ્ટર મેનેજમેન્ટ GIDM. 71. સુભાષચંદ્ર બોઝ આપદા પ્રબંધન પુરસ્કાર માટે શું મળી છે? સંસ્થાને ₹51 લાખ રોકડ રકમ અને પ્રમાણપત્ર તથા વ્યક્તિગત શ્રેણીમાં ₹5 લાખની રોકડ રકમની સાથે પ્રમાણપત્ર મળ્યું છે. 72. દેશના ગ્રામીણ ક્ષેત્રે કૃષિ, નાના અને કુટીર ઉદ્યોગ, હસ્તકલા અને અન્ય આર્થિક પ્રવૃત્તિને આર્થિક સહકાર આપવાનું કાર્ય કોણ કરી રહી છે? નાબાર્ડ, જેનું ફૂલ ફોર્મ છે નેશનલ બેંક ફોર એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ. 73.
કોને વર્ષ 2023-24 માટે ધિરાણની સંભવિતતા દર્શાવતું ફોકસ પેપર તૈયાર કર્યું છે? નાબાર્ડ દ્વારા. 74. ફોકસ પેપરનું તાજેતરમાં કોણે વિમોચન કર્યું હતું? મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ. 75. કઈ સદી જ્ઞાન વિજ્ઞાનની સદી છે? 21મી સદી. 76. તાજેતરમાં ઉચ્ચ શિક્ષણ કમિશનરની કચેરી દ્વારા આયોજિત કયો ઓનલાઈન ટ્રેનિંગ પ્રોગ્રામનો શિક્ષણ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીએ પ્રારંભ કરાવ્યો હતો? બેઝિક્સ ઓફ વર્નાક્યુલર ઇનોવેશન. 77. દેશભરમાં ઇનોવેટર્સ અને ઉદ્યોગ સાહસિકોને સશક્ત બનાવવાની મહત્વાકાંક્ષા સાથે કયા મિશન દ્વારા વર્નાક્યુલર ઇનોવેશન પ્રોગ્રામ VIP શરૂ કરવામાં આવ્યું છે? અટલ ઇનોવેશન મિશન AIM નીતિ આયોગ દ્વારા. 78. વર્નાક્યુલર ઇનોવેશન પ્રોગ્રામ ભારતમાં ઇનોવેટર્સ અને ઉદ્યોગ સાહસિકોને ભારત સરકાર દ્વારા કેટલી અનુસૂચિત ભાષાઓમાં ઇનોવેશન ઇકોસિસ્ટમમાં પ્રવેશ મેળવવા સક્ષમ બનાવશે? 22. 79. ગુજરાતના અગ્ર શિક્ષણ સચિવ કોણ છે? શ્રી S.J. હૈદર. 80. ગુજરાત હાઈકોર્ટ દ્વારા તૈયાર કરાયેલ કઈ ક્લોકનું અનાવરણ કરવામાં આવ્યું? ડિજિટલ જસ્ટિસ ક્લોક. 81. આધુનિક સમયની સાથે તાલમેલ મેળવવા અને અદાલતના સંસાધનોનો અસરકારક રીતે ઉપયોગ કરી કયા માધ્યમ દ્વારા કોર્ટ ફી ભરી શકાશે? વર્ચ્યુઅલ ઇલેક્ટ્રોનિક પ્લેટફોર્મ. 82. ગુજરાતના કાયદા મંત્રી કોણ છે? શ્રી રાજેન્દ્રભાઈ ત્રિવેદી. 83. રાજ્યના વરિષ્ઠ નાગરિકોની મદદ માટે કયો એલ્ડર હેલ્પલાઇન નંબર લોન્ચ કરવામાં આવ્યો છે? 14567. 84. સુરતના માંડવી ખાતે મહેસાણી ભેંસો માટે કયું ફાર્મ બનશે? બુલ મધર ફાર્મ. 45. ખેડા જિલ્લાના કયા ગામને પુસ્તકાલયની ભેટ આપવામાં આવી? મોદજ ગામને. તો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક અને શેર જરૂર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, જેનું નામ છે JP નોલેજ ગુરુ, અને બાજુમાં બેલ આઇકન દબાવો જેથી નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે. અને આ વિડીયોની PDF નીચે ડિસ્ક્રિપ્શન લિંક આપેલી છે, ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકો છો. આ વિડીયો સાથે ફરી મળીશું. આભાર.